નમસ્કાર, ભારત નેત્રમ નજરદારી ખબર પર સૌનું સ્વાગત છે। વાયડના લાંગ વિસ્તારમાં ભાજપમાં મોટું ગાબડું, 200થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા। એ લોકોના કહેવા મુજબ ત્યાંના ડેપ્યુટી સરપંચ દીપેશભાઈ પ્રહલાદભાઈ પટેલ પણ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાંગ તાલુકા પંચાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મોટો રાજકીય ફટકો પડ્યો છે। ભાજપની નીતિઓથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા છે। આવો સાંભળીએ પોતે ડેપ્યુટી સરપંચ બાયડના કોંગ્રેસમાં કેમ જોડાયા। આવો સાંભળી દિવેશભાઈ પ્રહલાદભાઈ પટેલ। બ્યુરો રિપોર્ટ હિમાંશુભાઈ વ્યાસ। જોતા રહેજો ભારત નેત્રમ નજરદારી ખબર પર। નમસ્કાર, ધન્યવાદ। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ। મારું નામ પટેલ દીપેશભાઈ પ્રહલાદભાઈ, દેસાઈપુરા ડેપ્યુટી સરપંચ। અમે પેલા જૂના ભાજપના કાર્યકર્તાઓ હતા। ભાજપથી સરકારથી કંટાળીને કોઈ અમારા ખેડૂતોલક્ષી કોઈ કામ નહોતા થતા અને કોઈ અમારું કોઈ સાંભળતું નહોતું। એના લીધે અત્યારે અમે ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છીએ। અમારા દેસાઈપુરા, બોરલ, હાથીપુરા કંપા, લોંગ પંચાયત તેના 200 કાર્યકર્તાઓ અમે સાથે કોંગ્રેસમાં આજે જોડાયા છીએ।